સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. ઘી આમાં કૂદી પડશે. એમાં પ્યોર માલ છે, એકદમ નક્કર. હા, લખનાર કોણ છે, બોલનાર કોણ છે? અતિ 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 પવિત્ર જીવન છે. કોઈ માટે ભૂંડો ઘાટ થાય ને, કોઈ માટે પ્રમુખ સાંઈ કહે ને, આખી જિંદગી મને કોઈનો અહિત થયો વિચાર આવ્યો નથી. કેવી ભૂમિકા છે, કેટલી ઊંચાઈ ઉપર છે. આપણે તપાસ કરો, આપણા સગા અલગ કુટુંબમાં 5 જણનું કુટુંબ, એના માટે અહિત વિચાર આવી જાય. હાલો મારે તો હારો પોતાનો છોકરો હતો, હા ખીજાને એવું મારે મરતો તો બચી જાય, એવું થઈ જાય, એવું બધું છે. સ્વામી જો કેવું કહેવાય. એટલે આ છે ને પ્યોર માલ છે, નક્કર ભ્રમનાદ, કોઈ માયાનો લોચો નથી. એ પણ આપણે વર્તીએ તો આપણું કામ થઈ આવ્યું છે. હા, બાકી તો બધા ગમેલા શાસ્ત્રો ઊંધા છતાં ફેંદો કરે ને કાંઈ હાથમાં આવ્યું નથી. અને આ એકદમ સરળ ગાઈડ તમારા, અને પ્રાણ વર્તવા જ લાગો. આમાં જે કહ્યું છે પ્રાણ, જો અહીંયા જ અક્ષરધામનું સુખ, અહીંયા જ દેહ મૂક્યા પછી તો થાય, અહીંયા જ આવશે. પ્રોફેસર હોય સારો એકદમ, કોલેજની અંદર પ્રોફેસર મુખ્ય છે, બિલ્ડિંગ નહીં. હા, દવાખાની અંદર ડોક્ટર મુખ્ય છે, સાધનોને બિલ્ડિંગ નહીં. બધે આખી દુનિયામાં વ્યક્તિ મુખ્ય છે. અમે યોગી આપા સાથે 1960ની સાલમાં અહીં ગયા હતા, આફ્રિકા, પેલોમ્બે, ન્યાસાલેન્ડ. તે 1000 બેડની હોસ્પિટલ, 1000 બેડ, 1000 પલંગ, એટલે 1000 દર્દી એક સામટા તમે ત્યાં રહી શકે દવાખાનામાં મહિનાઓ સુધી. પણ બંધ પડેલી હતી, 4 વર્ષથી બંધ હતી. હવે બીજા કોઈ કામમાં આવ્યું નથી. ના ક્લાસરૂમના કામમાં આવે, ના ગોડાઉનના કામમાં આવે, કોઈ સિર્ફ હોસ્પિટલના જ કામમાં આવે, બીજા કોઈ કામમાં આવે એવું હતું જ નહીં. તો આ લોકોએ કહ્યું કે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ચલાવવું પડશે. એ લોકો વિચારે કે બંધ કેમ પડી? આટલું આધુનિક હોસ્પિટલ, આધુનિક સાધનો, બધું અપ ટુ ડેટ, અલ્ટ્રા મોડર્ન, બંધ કેમ પડ્યા? બીજા ખટારા જેવા હોસ્પિટલ તો ચાલે છે, ખટારા જેવા હોસ્પિટલ ચાલતા હોય. અને આટલું આ સરસ મર્સિડીઝ ગાડી જેવી હોસ્પિટલ તો બંધ કેમ પડી? જોયું એ લોકો આ હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું ને, અઠવાડિયામાં 4 પેશન્ટ મરી ગયા. એટલે જે હવા ઉડી, પછી જેને મરવું હોય તો જજો, સ્મશાન છે. આવી વાતો ઉડી, પછી ચાલ્યું જ નહીં, બધું ઠપ થઈ ગયું. 4 વર્ષ બંધ. પછી આ લોકો જોયું કે કારણ શું, 4 પેશન્ટ મર્યા કેમ? ડોક્ટર 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 ડોક્ટર, એને કારણે 4 ઉપડી ગયા. તો કરું શું? તો જર્મની ને અમેરિકાથી ડોક્ટરો લઈ આવ્યા લોકો. ત્યાં ધમધમે છે, લો હોસ્પિટલ તમારે નીચે ઉઈ છે, 1000 બેડની હોસ્પિટલ, 2000 દર્દી. પણ મૂળ ક્યાં આવ્યું? ડોક્ટર. જેવું સાધનો આધુનિક હતા, બિલ્ડિંગ એકદમ ટોપ, સ્વચ્છતા, બધું. ડોક્ટર એટલા હોશિયાર નહોતા, એ થઈ ગયું. તો જો આપણે આ મંદિરનું બધું નહીં, આજે પ્રમુખ સ્વામી જેવા સંત છે, એટલા બધામાં ઉત્સાહ છે. આ 700 સાધુ બન્યા એને લીધે છે. કંઈ સગવડ જોઈ નથી આ કોઈ સાધુ.
હાલો લાડવા ખાઈશું, લાડવા નીકળી જાય છે. જો અત્યારે ઓલા ચાતુર્માસ બધા વ્રત કરે છે, ઓલા ચાંદ્રાયણ આ ને તે ને. અરે અમેરિકામાં આવા નાના નાના બાળકો ચાંદ્રાયણ, એક 10 વર્ષનું બાળક ચાંદ્રાયણ કર્યું અમેરિકામાં, ભોગ ભૂમિમાં. કારણ કોણ? પ્રમુખ સ્વામી. શાસ્ત્ર છે તો વર્ષોથી પડ્યો છે, ભાગવત બધા ધૂળ ચડી ગઈ આટલી. પુરુષ એવા સંતની વાત છે. તો આજે આપણે એને લીધે આપણો ડંકો વાગે છે. બધામાં ચેતન છે, બધા જે ઉત્સાહ ઉમંગ છે. અને બાકી ઉપવાસ કહે ને, ઉપવાસ કડવા હોય છે, ગરા નથી હોતા. હા, બપોરે 12 વાગે ચક્કર કારું કારું દેખાવા લાગતું, વાદરા દેખાય એના, ધીમ ધન પડે નીચે. એને બદલે સામે કોઈ કહેતા નથી, કોઈ ફરજ નથી, મરજિયાત છે, તો એ કરે છે બાપાને રાજી કરવા માટે. સેવા તે સમય દાન ને પૈસા દાન ને બધું, બધી જાત જાતના જેટલું જેનાથી બને કરવા લાગ્યા છે. કારણ આ છે, સાચા પુરુષ છે સામે, જેને બધાને પ્રતીતિ છે. આ સ્વામી રાજી થાય એટલે વાસના ટળી જાય, દોષો ટળી જાય, અક્ષરધામ રોકડું, મર્યા પછી વાત નથી. એટલે એવા પુરુષ આ લખે છે. એટલે આપણે તો જો સ્વામીની વાતમાં લખ્યું, સ્વામીની વાતનું પુસ્તકનું કિંમત કેટલું? સ્વામીની વાતો છે ને કેટલા રૂપિયા મળે છે બુક સ્ટોલમાં? 60 રૂપિયા. 60 રૂપિયા કિંમત નથી, એ તો છપાઈને કાગળની કિંમત છે. વાતોની કિંમત નથી 60 રૂપિયા. અંદર જ સ્વામી લખ્યું, કરોડ રૂપિયા વાતો ના મળે, અંદર જ લખ્યું છે. કરોડ રૂપિયા દેવતા વાતો આ વાતો ના મળે. તો 60 રૂપિયા મળે છે એનું શું તારે? સ્વામી ગપ્પુ માર્યું? કરોડ રૂપિયા કેટલી વાટલું મળી જાય આપણને. તેવું છે, અંદર જે મેટર છે ને એ ના મળે તમને કરોડ રૂપિયા આપતા. માયા પરના પુરુષની વાણી છે. શાસ્ત્રો બધા લો તો પ્રકૃતિ પુરુષ નીચે આવે છે. હા, પ્રકૃતિ પર કોઈ શાસ્ત્ર નથી. શાસ્ત્રો કરતા આગળ ગઈ આ વાત. સ્વામી કહે છે ને, કોઈ સંતે કહ્યું કે સ્વામી શાસ્ત્ર મળતો એ વાત કરો. સ્વામી કે જન્મ્યા પહેલા શાદી ક્યાંથી? હવે તો ગર્ભમાં આવ્યો નથી ત્યાં લગ્નના વિચાર કરશે. સ્વામી કે આ પુરુષ અહીં આયા સિવાય એ શાસ્ત્રો વાત હોય ક્યાંથી? આ માયા પરની વાતો શાસ્ત્રો ક્યાંથી હોય? માયા પરના પુરુષ પૃથ્વી પર આવે પછી વાત થાય ને બધી. જન્મ્યા પહેલા શાદી ક્યાંથી? એમ સ્વામી કેવું. આ પુરુષ આવ્યા પછી આ બધી વાત બની. એટલે સ્વામી કે કરોડ રૂપિયા તો વાતો ના મળે. અને પછી આવા પુરુષ આવ્યા પછી આ મનુષ્ય દેહની કિંમત થાય છે. કિંમત પછી આ કરોડ રૂપિયા દેતા મનુષ્ય દેહ ના મળે. જો અત્યારે તમે બધા બાળ મંડળ ત્યાં કૂવામાં પડી ગયા, બરાબર, અંદર એક મૂર્યું હાથમાં આવી ગયું, એને પકડી લીધું. પછી ઉપરથી કોઈ કઈ લાખ રૂપિયા આપું, મૂકી દે મૂર્યું, મૂકો, કરોડ રૂપિયા આપું. અરે ભાઈ મરી જવાનું કરવાનું હું કરોડ રૂપિયા? અને તમે બહાર કાઢ્યા અને પછી એ જ મૂર્યું તમને આપ્યું, કાપીને લાય, લે આ પકડી રાખ. અંદર કુવાની અંદર કરોડ રૂપિયા આપતો તો પુરુષ છોડીને બહાર પકડતો નથી. એમાં પુરુષ મળ્યા પછી આ દેહની કિંમત કરોડ રૂપિયા. આ પુરુષ ના લે શું કરવાનું? લાકડું લઠ્ઠો
હા, ભવસાગર ડૂબતા થાય ને એના પુરુષ મળ્યા એટલે હવે શરીરની કરોડ રૂપિયા કિંમત થઈ ગઈ. આ બધું છે ને જામ એમ આપણી રેન્જની અંદર આવે એવું નથી આવતું. ઓલા હોય છે ને મોબાઈલ, એની રેન્જ હોય છે, એની અંદર એની બહારનું ના આવે અંદર. હા, આપણી બધી રેન્જની બહારનું છે આ બધું. આ પકડાયું જ નથી બધું. પણ તો એમને પ્રયત્ન કરીને કર્યું છે. જો આપણે ભાગ્યશાળી છે, આપણે એવા મુમુક્ષુ છીએ કે આપ સમજાયું છે. બીજા તો કાંઈ હાથમાં ના આવે. ષડદર્શન આચાર્ય હોય, કાશીનો મોટો પંડિત હોય, એમાં કાંઈ સમજ ના પડે. ચાંચ જ ખૂંચે નહીં, તૂટી જાય અંદર ખૂંચાડવા જાય તો. ચાંચ છે ને ભૂકા થઈ જાય ચાંચના. સુર નર મુનિ તણી ચાંચ ખૂંચે નહીં, 14 લોકમાં આગમ સૌને. મુક્તાન સ્વામી કીર્તન લખ્યું. સુર નર મુનિ તણી, દેવ દેવતાઓ મહાઋષિઓ, સુર નર મુનિ તણી ચાંચ ખૂંચે નહીં, 14 લોકમાં આગમ સૌને. 14 લોકની અંદર કોઈના વાત સમજાવી નથી. આ પૂર્ણ પુરુષમ નારાયણ અક્ષર ને પુરુષોત્તમની વાત, એ વાત આપણને ઢગલા બંધ નાખી દીધી છે, ડૂબાડી દીધા છે આ વાતોમાં. હવે જે 2 ટીપો અંદર જાય ને અમર થઈ જાય એવું છે. તો જો આપણે આ લોકમાં મળતો આ ના આવે બધું ઠીક છે. બધી આપણે કામ કાઢી લેવું, લોકમાં મળતો આ બધું કરવા છે ને રહી જઈશું આપણે. સત્સંગી જીવન ગ્રંથ બનાવ્યો પછી મારાની સામે જ પડ્યા લો કે મારે સત્સંગ જીવનમાં આ બધું નથી. કે સત્સંગ મારી આજ્ઞાથી બને છે. હવે એમાં હોય કે ના, એમાં તહાં શું લેવા? હું કહું છું માનો ને લો, એવું છે. એટલે આપણે આ સત્પુરુષમાં જેટલો દીવ ભાવ આવે, જેટલો વિશ્વાસ આવે ને એટલો આ કામમાં આવશે. આ હા, એટલે આપણે જો પ્રમુખ સાંઈ લખ્યું છે આ ગ્રંથ માટે નિવેદનમાં, યોગીજી મહારાજની લાક્ષણિક શૈલીમાં ભ્રમરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો અત્રે તેમના શબ્દોમાં મૂક્યા છે. જો આ શું કહ્યું? યોગીજી મહારાજની લાક્ષણિક શૈલીમાં, બાપા એ રીતે બોલતા એ રીતે જ લખતા. આવું બધું ફેશન વાળું નહીં, આપણે બોલીએ કઈ લખીએ ફેશન વાળું બધું. બાપા નહીં, જે બોલે એ જ લખવાનું. એકવાર યોગી આપા છે ને પેલા ઉપર અક્ષર છે એના ઉપર અમે લખતા, ઉકલે નહીં. અત્યારે સ્વામી બાપાના પ્રમુખ સાહેબના અક્ષર ઉકલે, ઉર્દુ લાગે બધું, ફ્રેન્ચ ને લેટિન ને બધું. એટલે અમે પછી ઉપર લખી આપતા. એકવાર મને ઉકલ્યું નહીં એટલે યોગી આવન વંચા, બાપા ઉકલતો નહીં. બાપા મને ઉકલતો નથી, પોતાના અક્ષર પોતા ઉકલે. આવું છે બધું આ તો. એટલે પછી બીજા ક્યાંથી ઉકલે? એટલે સ્વામી પ્રમુખ સ્વામી આ કહે છે કે યોગીજી મહારાજની લાક્ષણિક શૈલીમાં ભ્રમરૂપ થવાના, શું થવાના? મિનિસ્ટર થવાના, પ્રાઇમ મિનિસ્ટર થવાના. અરે એ બધું અહીં માર્યું ફરે, એ બધું અહીં કચરો નહીં. હા, તો ભ્રમરૂપ થવાના, યોગીજી મહારાજની લાક્ષણિક શૈલીમાં ભ્રમરૂપ થવાના, બીજું કાંઈ નહીં, બીજું કોઈ કચરો નહીં. ભ્રમરૂપ થવાના, શુદ્ધ પરિશુદ્ધ અનાદિના સિદ્ધાંતો, સનાતન સિદ્ધાંતો. આ બ્રહ્માંડ નાશ થાય ને પછી ફરીથી આ બ્રહ્માંડની રચના થાય ને, પણ આ સિદ્ધાંતો નાશ ના થાય. એટલે અનાદિના એટલે કહ્યું, બ્રહ્માંડ અનાદિ નથી. હા, બ્રહ્માંડ નાશ થાય, વળી ફરી થાય, નાશ થાય, ભાઈ આ સિદ્ધાંતો નાશ ન થાય, આ અનાદિના છે.
અત્યારે તેમના શું મૂક્યા છે. અક્ષર ભ્રમશી ગુણાતાન સ્વામીથી તત્સ્વરૂપ બનેલા મોક્ષના દ્વારરૂપ સત્પુરુષોના જીવનમાં મુદ્દાઓ સિદ્ધ થયેલા સાક્ષાત દેખાય છે. પછી આ યોગી આપે લખ્યું એટલે યોગી આપે પોતાનું ચિત્ર દોરે ને, એ કોઈ પોતાનું સ્કેચ દોરે, એમ પેલા આર્ટિસ્ટ હોય પોતાનું દોરી શકે. તો સ્વામીએ પોતાનું નહીં, બધા ગુણાતીત સંતોના ચિત્રમાં આવી ગયા. એવી રીતે દોર્યું કે બધા ગુણાતીત સંતો એમાં ફિટ થઈ જાય આ ચિત્રની અંદર. આ જ હોય ગુણાતીત સંતના લક્ષણો, આમાં જે લખ્યા એ પ્રમાણે જ હોય. તે સિદ્ધાંત અનુસાર આ મુદ્દાઓ આપણા વર્તનમાં ઉતારી વર્તવા પ્રયત્ન કરીએ ત્યારે જ આપણે બ્રહ્મરૂપ થવાના માર્ગે ચાલ્યા કહેવાઈએ. જો બ્રહ્મરૂપ બહુ જુદી વસ્તુ છે. એટલે મહામંડલેશ્વરો ઓલું લખે છે, ઓલા બ્રહ્મલીન જુદી વસ્તુ, બ્રહ્મરૂપ થવું જુદું છે. બ્રહ્મલીન છે નિરાકાર વસ્તુ, તેજમાં લીન થઈ જાય, બ્રહ્મના તેજમાં લીન થઈ જાય. બ્રહ્મરૂપ થવા એટલે બ્રહ્મના ભાવને પામવું, અને સાકાર વસ્તુ છે. તેજમાં તેજ ભરી ગયા અને ક્યાં સુખ દુઃખ કાંઈ નહીં, દુઃખે નહીં પણ સુખે નહીં. આમાં લીન થઈ ગયા, આમાં કોઈ પોતાનું અસ્તિત્વ જ ના રહેવું. બ્રહ્મરૂપમાં પોતાનું અસ્તિત્વ રહે છે, માયા પર થઈ જાય છે, ભગવાનનું સુખ લે છે, લઈ શકે છે. પણ જેમાં લીન થઈ ક્યાંથી સુખ લે? કીડી સાકર બની ગઈ, પછી ક્યાંથી એને સાકરનું સુખ આવે? અલગ રહે, કીડી તરીકે રહે તો સાકરનું સુખ લીધે રાખે, એ ખાધે રાખે. તો એમાં બ્રહ્મરૂપ થવું, અને સ્વામિનારાયણ ભગવાને અને એમના સંતોએ ખાસ ધ્યાન દોર્યું છે. કોઈ આ માર્ગે ના ચડી જાય, આ નિરાકારને માર્ગે, તે ખૂબ એમને જતન કર્યું છે. ભગતજીમાના યોગમાં દિવાન સાહેબ આવેલા, પેટલાદના હતા. એ નિરાકારવાદી, પણ એને ભગતજી માટે ખૂબ ભાવ હતો. પણ આ બધું જ્ઞાન છે ને, બધું બીજાનો સમાગમ કરીને બધું લોચા લાપસી થઈ ગયેલું. બધું બધાને સમાગમ કરે એટલે બધું ડખડી ગયું હતું અંદર. કોઈ સ્પષ્ટતા નહીં, બધું આમ કોઈ આકાર જ નહીં. નિરાકાર નહીં, સાકાર કઈ કોઈ આકાર નહીં, એવું થઈ ગયેલું. તો ભગતજીએ 10 દિવસ એમને ત્યાં રહ્યા, બધું કાઢી નાખ્યું આ કચરો, અને શુદ્ધ બ્રાહ્મી સ્થિતિ કરી દીધી. જે એવું છે, એટલે આ ભ્રમ થકી ભ્રમ થવાય. ત્યાં પુસ્તકો વાંચીને કોઈ થવા નથી. આ પુસ્તક એલ આવે ને, એલ મોટર ગાડી પાસે લખે ને, એલ લખે છે ને, એ શું? એલ એટલે શું? શીખવું છે, ધ્યાન રાખજો. હા, જોડી નાખશે તમને, ઉડાડશે તમને. એટલે એલ લખે છે ઉપર, સાવધાન, છેઠા રહેજો એનાથી. હવે એલ વાળો હોય ને પછી 2 જણ બેઠા, 2 માંથી એક ડ્રાઇવિંગ આવડતું ના હોય, ઓલો ચોપડો લઈને બેઠો, ઓલાને કે ચલ હું કહું એમ કર, બ્રેક ઢીલી કર, એક્સલેટર દબાય, ગાડી ઉપડી, કૂતરું આવ્યું કે હવે શું કર, ઉભો રહે કૂતર. એમ ના શીખાય. તો 2 માંથી એકને આવડવું જ જોઈએ તો કામ થાય. તો અહીંયા મહારાજ એ જ કહે છે, ભ્રમ થકી જ ભ્રમ થવાય, નહીં તો ભ્રમ થાય. હા, કારું ધોરું દેખાયું હતું ચક્કર. આવા કેવા પુરુષ, આવા છે ને આપણા ભાગ્ય, કેવા ભાગ્ય કહેવાય. અનંત જન્મ થઈ ગયા, આવો જોગ થયો જ નથી. આવા શુદ્ધ બ્રાહ્મી સ્થિતિવાળા સંત, ગુણાતીત સંત ક્યારેય મળ્યા નથી. બોલો,
આ સૂર્ય ચંદ્ર તારા કાંઈ ના હોય, કાંઈ ના તો શું હોય? અવકાશ તો હોય ને, ખાલી જગ્યા તો હોય કે નહીં? ચલો, પૃથ્વી નથી, ચંદ્ર નથી, સૂર્ય નથી, તારાઓ નથી, કાંઈ નથી, ખાલી જગ્યા હોય કે નહીં? આ હવા પેલા ટાયરમાં ભરે ને 28 પાઉન્ડ, આમ મારી મછડી એને દબાઈને કરી નાખે. એમ એકવાર ઓલો કોઈ બાજુમાં હતા ને, હેટ ઓલો કઈ પંચર હવા નીકળી, હું હેટ ઉડી ગયો. એટલી ફોર્સમાં ઉડ્યું પેલું અંદર, જ્યાં પેલા પાઇપની અંદર પાણી એમ પેલું ફાર જોરદાર જાય છે, એવું હવાનું એવું છે. પણ અવકાશને દબાઈ શકો તમે? 28 પાઉન્ડ તમે લો, દબાવો, બાકી શું રહ્યું? અવકાશ. ફરી દબાવો, શું બાકી રહ્યું? અવકાશ. અવકાશને દબાય એમ છે જ નહીં. હવા દબાય, બધું દબાય. અવકાશ, આકાશને દબાઈ ના શકો તમે. એની સંકોચ વિકાસ અવસ્થા છે જ નહીં આકાશની. તો એ અવકાશ ક્યારથી છે એ કહો? બોલો. આ ખાલી જગ્યા ક્યારથી છે? ઘણા વર્ષો. અંદાજ લગાવો ને કે આટલા વર્ષથી છે, કહો. અનંત વર્ષથી છે. તો એના પહેલા શું હતું? તમે કહો કરોડ વર્ષથી છે અવકાશ, આ ખાલી જગ્યા.